સુરતમાં લાખોના હીરા લઈ પેમેન્ટ નહીં કરનાર પિતા પુત્રની મૈધરપુરા પોલીસે ધરપકડ કરી છે। સુરતની મૈધરપુરા પોલીસે ઠગાઈ કરનાર પિતા પુત્રની ધરપકડ કરી છે। વેડ રોડ રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા પંકજ કાનજીભાઈ ગોળકિયા વરાછા હીરા બજારમાં વર્ષોથી હીરાનો વેપાર કરે છે। તેમની પાસેથી ગત 28 જાન્યુઆરીના રોજ મૈધરપુરા જદાખાડીમાં ભાગીદારીમાં હીરાનો ધંધો કરતા મહેશભાઈ લાખાણી, જેમીન લાખાણી અને તરુણ જાસોલિયા 36 દિવસમાં પેમેન્ટ ચૂકવી દેવાનો વિશ્વાસ અને ભરોસો આપી 37 લાખથી વધુના 166.24 કેરેટના નેચરલ પોલિશ્ડ હીરાનો માલ ખરીદીને લઈ ગયા હતા। નક્કી કરેલી સમય મર્યાદામાં લાખાણી પિતા પુત્ર અને તેના ભાગીદારે હીરાના માલનું પેમેન્ટ નહીં કરતા પંકજભાઈએ તેમની પાસે પૈસાની માંગ કરી હતી। શરૂઆતમાં પેમેન્ટ આપી દેવાના ખોટા વાયદાઓ આપી સમય પસાર કર્યા બાદ પેમેન્ટ નહીં ચૂકવી ઠગાઈ કરી હતી અને ત્યારબાદ પિતા પુત્ર ઓફિસ બંધ કરી ભાગી ગયા હતા। આ બનાવ અંગે પંકજભાઈ ગોળકિયાએ ગતરોજ ફરિયાદ નોંધાવતા મૈધરપુરા પોલીસે લાખાણી પિતા પુત્ર અને તેમના ભાગીદાર સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી મહેશભાઈ લાખાણી અને જૈમીન લાખાણીની ધરપકડ કરી છે। પકડાયેલ આરોપી મહેશ લાખાણી સામે અગાઉ પણ કતારગામ ક્રાઇમ બ્રાન્ચ અને પાલ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।